15 બાટલા લોહીના ચડાવી દીધા. ડોક્ટરે રજા આપી દીધી રાજકોટમાંથી, તમે બેનને ઘરે લઈ જાઓ, થાય સેવા કરો, હવે અમારા કામ નથી અને હવે આમને લોહીના કણો બનતા નથી. 15 બાટલા લોહી ચડાવ્યું, હવે આમને સારું નહીં થાય. એ ઘરે લઈને આવ્યા અને અમીરભાઈ જેબલિયાના ઘરેથી આ બેન એમને મને વાત કરી. મેં મનોમન માનતા લીધી રામકુમામાં કે જ્યાં સુધી હું પાળિયાદમાં જીવું ત્યાં સુધી અને પાળિયાદમાં હોવ ત્યાં સુધી પાળિયાદના ઠાકરના દર્શન કર્યા પહેલા અન્નનો દાણો મોઢામાં નહીં મૂકું. બહાર ગામ જાવ તો એક વાત જુદી છે, પણ પાળિયાદની ધરતીમાં હું ઊભો હોઉં અને સવારે પાળિયાદના ઠાકરના દર્શન કર્યા પહેલા પાણીનો ઘૂંટડો ન ભરું. ડોક્ટરે રજા આપેલી દીધી, હાથ ઊંચા કરી નાખેલા અને એક દી, બીજો દી, ત્રીજો દી દીવામાં બાદ જેમ દિવેલ પુરાય ને એમ ખબર નથી. પાળિયાદ હિરકુમાં આગળ પૂજ્ય બાના બા એટલે હિરકુમાં આગળ આવીને આંખમાંથી આહુડા પડી ગયા જેબલિયાને કે માં હવે બધાએ ના પાડી દીધી. બ્રહ્મા હર ભગવાન ભલે જગત રૂઠી જાય પણ મોઢું ફેરવે માં પછી અમારે શરણ કોનું હોનભાઈ. રામકુમામાં આ અમીર લુણિયાનો દુહો છે. હરાકડિયા વાળી આઈ હોનભાઈ નો આ દુહો મેં આપને કીધો. બ્રહ્મા કદાચ રૂઠી જાય, મહેશ રૂઠી જાય, વિષ્ણુ રૂઠી જાય, પણ આ માં જો મોઢું ફેરવી જાય તો અમારે હવે કોઈનો આશરો નથી. આંખમાંથી આહુડા પડી ગયા અને હિરકુમાના ખોળામાં માથું નાખી દીધું. માં હવે ડોક્ટરે રજા આપી દીધી છે. સાહેબ સત્ય ઘટના આપની આગળ હું કહું છું. ઉનડ બાપુની જે માથે બાંધવાની પાઘડી હતી, પાઘડીમાંથી એક લીરો એટલે એક લીરાનું કાપડ કાઢી લીધું હિરકુમાએ. કાપડ કાઢી અને અમરા બાપુ હતા એને ગંગાજળ અવાડામાંથી આપીને કીધું લ્યો બેનને પાઈ દેજો. પધારો શેરનાથ બાપુ પધારો. મેં તું સીધો રે જાણીને તમને પધારો બાપુ પધારો. જુનાગઢથી મુરબ્બી એવા ધર્મ ધોરંધર શેરનાથ બાપુ પધારે છે ત્યારે એક વાત પાળિયાદના ઠાકરની જે બોલાવી હાથ ઊંચા કરી બોલો વિહળાનાથની. પધારો બાપુ પધારો. આ બાજુ આંખમાંથી બે આહુડા પડી ગયા. ઘણા બધા આમાં મેં કીધું એમ નામી અનામી મહેમાનો છે. ગણેશભાઈ પધારો. આંખમાંથી આહુડા પડી ગયા. ઉનડ બાપુની માથે બાંધવાની જે પાઘડી હતી એ રામકુમામાં પાઘડીમાંથી એક લીરો કાઢી અને ગંગાજળનું પાણી આપીને એટલું કીધું કે લ્યો પાણી પાઈ દીજો, ઠાકર હવ હારાવાના કરી નાખ.